વ્યવહારથી ભોગતા કહેવાય, પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ધ નયના કથનનો અધિકાર નથી. આ તો શુદ્ધ નયનું કથન છે. હા, શુદ્ધ નયના કથનમાં તો પર્યાય જૂઠી છે એમ કીધું 11મી ગાથા. પર્યાય જૂઠી અભૂતા સચ જૂઠી છે. પર્યાય જૂઠી હોય તો પછી આ સંસાર કોનો? મોક્ષ કોનો? મોક્ષ ને સંસાર પર્યાય છે. મોક્ષનો માર્ગ એ પર્યાય છે, મોક્ષ પર્યાય છે, સંસાર પર્યાય છે. અને 11મી ગાથામાં કીધું પર્યાય જૂઠી છે. એ કઈ અપેક્ષા? એને લક્ષમાં ન લેવા માટે એને ગૌણ કરી, વ્યવહાર કહીને નથી, અને ત્રિકાલને મુખ્ય કરી નિશ્ચય કરીને છે એમ કીધું છે. હા હા હા, અરે આવી વાત ક્યાં નવરા વાણી અને ધંધા એટલે નવરા મળે. હા, સવારથી હોળી હળગે મજૂરી, ભલે 5-25 હજાર પેદા કરતો મહિને, પણ મજૂરની પેટે મજૂરી છે મોટી, મોટા મજૂર. હા હા, મજૂર તો 8 થી 12 કામ કરે, 2 થી 6 કરે. હા, સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા કામ કરે. શેઠિયા અમારે કુમળી ભાઈ હતા ને, શેઠ. હા હા, દુનિયા શું કરી રહી છે અને શું માર્ગ છે ભતો નથી જગતને. જિંદગી ચાલી જાય છે, આયુષ પૂરું થઈ જશે, દેહ છૂટી જશે, આત્માની સત્તા કઈ નાશ નહીં થાય. એનો હોવા પણ ક્યાંક જઈને ઉતરશે. આ બધી મમતામાં જાય છે, રખડશે, ભૂંડને કાગડા કૂતરામાં ઉતરશે. હા, અનાદિ અનંત સત્તા તત્વ છે. દેહનો નાશ થશે, ભગવાનનો નાશ થશે આપણને. એની સત્તા ક્યાંક જશે કે નહીં? એકલી બહાર મમતા 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 કરી એમાં રખડશે, ઢોરમાં જશે. તો હા, માંસ દારૂ ન ખાતા હોય એની વાત છો. માંસ દારૂ ખાતા હોય તો મરીને નરકે જવાના. હા હા, મોટા અમલદારના અધિકારી હોય, માછલાનો માંસ ખાતા એ નરકમાં જવાના. નરકના અધિકારીઓ છે. હા હા, પણ આ ભગવાનને જાણ્યા વિના કેવી રીતે પરાધીન છે, કઈ રીતે સ્વાધીન છે, વિકાર કેમ થાય છે, વિકારી આત્માનો કેમ નથી, એના ન્યાયને જ્ઞાન અંદરથી જાણ્યા ન હોય એ તો મિથ્યાત્મા મૂંઝાઈને, અને એ તો કહ્યું મિથ્યાથી સંસાર. એ સંસાર ભલે બાયડી છોકરા છોડી, દુકાન ધંધો છોડી, નગ્ન બાબો નગ્ન મુનિ દિગંબર થાય તો પણ તે મિથ્યા છે. એ સંસાર છે. સંસાર છોડ્યો, સંસાર કોઈ બાય નથી. બાયડી છોકરા પૈસા કોઈ સંસાર નથી. સંસાર તો સ્વરૂપમાંથી સંસ્કરણ હટી છે ને, રાગ અને દ્વેષને પોતાના માનવા, એનું નામ સંસાર. હા 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 હા, ગજબ વાત છે. સમજાય છે કાંઈ? સંસાર આત્માની પર્યાયથી દૂર ન હોય. એ પોતે પર્યાય છે એટલે દૂર ન હોય. સંસાર એટલે મિથ્યા અને રાગ દ્વેષ પુંજપાપ એ પર્યાય છે, એ આત્માની પર્યાય છે. તો એ સંસાર આત્માની પર્યાયથી જુદો ન હોય. બાયડી છોકરા મકાન પૈસા એ સંસાર નથી, એ તો જડ પદાર્થ પર છે. હા હા હા, એની પર્યાયમાં જે વિકાર થાય એ વિકાર મારો છે અને હું તે કર્તવ્યમાં કરી શકીશું
એનું નામ મિથ્યાત ને સંસારની પર્યાય છે. હા હા હા. શુદ્ધ નહીંના કથનમાં અધિકાર નથી, માટે જ્ઞાની અભોગતા. હવે આત્મનો કળશ કાળ કહે છે 158. જ્ઞાની કરોતી ન વેદયતે ચ કર્મ જાનાતી કેવલમ અયમ કિલ તત સ્વભાવાય જ્ઞાનમ પરમ કરણ વેદયો અભાવાત શુદ્ધ સ્વભાવ નિયત સહી મુક્ત એવ. જ્ઞાની ચોથે ગુણ સ્થાને ભલે ગૃહસ્થાશ્રમમાં હો. ભરત ચક્રવર્તીને બાહુબળ સંકેતી હતા. 6 ખંડનું રાજ હતું. 96 કરોડ સ્ત્રી, 96 કરોડ પાયદો, 96,000 સ્ત્રી. છતાં જ્ઞાની કોઈ એક રજકણને રાગને પોતાનો માનતો નથી. એક રજકણ, આ તો ઘણા રજકણથી બનેલી ધૂળ છે. આંગળી ઘણા રજકણથી બનેલી આ ધૂળ છે. ધૂળ છે, ધૂળ. એમાં એક રજકણને પણ પોતાનો માનતો નથી. અને રાગનો દયાનો અંશ આવે એને પોતાનો માનતો નથી. રાગ અને રજકણને ધર્મી પોતાનો માનતો નથી. આવી વાતો. એ તો પોતાના આનંદ સ્વરૂપ ભગવાન નિત્યાનંદ, નિત્ય ધ્રુવ વસ્તુ જ્યાં પકડી છે એને એ ક્ષણિક અને વિકૃતવાળી વસ્તુને પોતાની કેમ માને? ધર્મી જીવ કર્મને કરતો નથી, રાગ દ્વેષાદી નહીં કરતો નથી, પરને તો કરી શકતો નથી. અજ્ઞાની આત્મા પણ સ્ત્રી કુટુંબ કે ધંધાની ક્રિયાને આત્મા કરી શકતો નથી. અભિમાન કરે ખડે બેસી નહીં. આ ધંધો મેં કર્યો ને નથી આવા 5,000 પેદા થયા ને આ મહિનાના સરવાળે લાખ આ પેદા થયા, ઢીકડા થયા. એવી અજ્ઞાની પોરોની વાતો કરે. આય કે છે જ્ઞાની કર્મને કરતો નથી. ધર્મી જીવ કે કોઈ કાર્ય મેં કર્યું એમ છે જ નહીં. જે શરીરના કામ છે, હાલવા ચાલવાના, જડ ના થતો જડ. આંગળી આમ થાય આ તો જડની ક્રિયા છે, આત્માની નથી. આત્મા કરતો નથી આ નહીં. બાહ્ય જે છે મકાન ને પૈસા ને દાગીના ને કપડા ને એને તો શું કરે? ઉચ્ચારો એમ અભિમાન વધારે કરે. બધું જોયું છે ને, તો ઘણું જોયું છે. આ દુનિયા જોઈ રાખી 91 વર્ષ હાલે શરીરને. 60 સાલથી તો દીક્ષા લીધી, 60 વર્ષથી. અને આમ તો 64 સાલથી શાસ્ત્રોનો અભ્યાસ છે. દુકાનો ઘરની અમારી દુકાન છે ને પાલેજમાં, વડોદરા વચ્ચે પાલેજ છે. શું કીધું? 5 વર્ષ દુકાન ચલાવી. 63-64 દુકાન છે, મોટી અત્યારે. એ દુકાન મારા પિતાજીની હતી. પછી અમારા ભાગીદાર હતા, બધા મારા બોલી ગયા. ત્યાં ભાગીદારના છોકરાઓ 40 લાખ રૂપિયા છે અત્યારે. 4 લાખની પેદાશ છે. એ દુકાન છે ભરૂચ વડોદરા વચ્ચે પાલી છે. ત્યાં ધૂળમાં છે નહીં કઈ લીધા. છોકરાઓ ગરમ છે.
સાંભળે, રહીએ ત્યાંથી કાયમાં રહે જોડી, ઉઠીએ ત્યાં રોવે, અરે અમને સાંભળો ચાલે બિચારો પૈસા 40 લાખ રૂપિયા છે, અત્યારે હું વેચી દીધું છોકરો, તો 1 લાખ વાલા પેદા છે, પેદા એટલું પાલેજમાં દુકાન છે, દુકાન હતી ને 5 વર્ષ મેં ચલાવી હતી, 68 દુકાન છોડી, 70 દીક્ષા, 60 વર્ષ દીક્ષા થયા, આમાં લીધી જ દીક્ષા, પિતાજી થાને પછી હતા ને. હા મહારાજના જુદા પડવું, એકાંત લાગે, આકરો લાગે બાપા, પણ માર્ગડા તો જુદા છે. એ જન્મ મરણના રહિત થવાને એની રીતો, એની પદ્ધતિ કોઈ અલૌકિક છે. સાધારણ માણસ માની બે કઈક દયા ને હળત ને ભક્તિ કરે, પૈસા ખર્ચે 2-5 લાખ ને. ત્યાં હમણાં ગયા નહોતા ને આફ્રિકા, સવેદી રહ્યા હતા, માણસ પ્રેમ લોકોનો બહુ, સવેદીમાં 45 લાખ રૂપિયા ભેગા કર્યા. હમણાં ગયા હતા 45 લાખ, 15 લાખ પેલા મંદિર બનાવવાનું છે, દિગંબર મંદિર 15 લાખનું, આ ખર્ચ બીજો ભેગો કર્યો 45 લાખ બીજા કર્યા. લાખપતિ તો ગરીબ માણસ કહેવાય, 1,00,000 2 લાખ એ ગરીબ કહેવાય. ત્યાં 10 લાખ 20 લાખ 25 લાખ 50 લાખ એ ધૂળ ઘણી ભેગી થઈ. હા, પણ એને ચોખ્ખી વાત કીધી, આ તો તમારા 45 લાખનો કરોડો રૂપિયા ખર્ચો તો ધર્મ નથી, એમાં રાગની કદાચિત મંદતા કરશો તો પુણ્ય છે, અને પુણ્ય મારું માને તો મિથ્યા છે. આવી વાત છે. પ્રભુ તારી પ્રભુતાની તો બલિહારી છે, પણ એની એને ખબર નથી. ચૈતન પ્રભુ અંદર અનંત શક્તિનો ધણી છે, અનંત આનંદ ને અનંત જ્ઞાન આનંદ વીર્યથી ભરેલો ભગવાન છે. હા 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 હા, એ અહીં 2 બીડીઓ હારી પીવે, સિગરેટ, શું કહેવાય, સિગરેટ. હા હા, 2 બીડી સિગરેટ પીવે તાર ભાઈને પાયખાને જાય. આવા અપલક્ષણ. હવે એને કેવું, તું 3 લોકનો નાથ, અરે તું ઇન્દ્રના ઇન્દ્રાસનને પણ ઈચ્છે નહીં. પ્રભુ તારી ભાવનામાં તો પરમાત્મા પદની ભાવના, એ તું આત્મા. પ્રભુ તું આત્મા છો ને. તો એની શક્તિ અને એનો સ્વભાવ તો પ્રભુનો જીવડો સ્વભાવ છે. જે પ્રભુ થયા અરિહંતી ક્યાંથી થયા? બહારથી કાઢ્યું છે કઈ? ભગવાન બિરાજે છે મહાવીર ક્ષેત્રમાં. અમે શ્રીમંદર પ્રભુ બિરાજે છે. થયા ક્યાંથી? બહારથી આવે છે કઈ? અંદરમાં અરિહંત પદ પડ્યું છે, એ અંદર બાકી બહાર આવે છે. હા હા હા, પ્રભુ અંદરમાં 5 પરમેશ્વરીનું પદ પીડ્યા છે. હા 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 હા, એ શક્તિ રૂપે પ્રભુ તું આ પરમાત્મા છો અંદર. એની જે એને દ્રષ્ટિ થઈ, એને કહે છે પ્રકૃતિના સ્વભાવને ભોગવું, એને હાથમાં નથી. એ તુચ્છ તુચ્છ. હા હા, એ વાઘરણ હોય, એ 2 દાણા, 2 શું કહેવાય, દાંતણ, 2-4 દાંતણ આપે ને 1 રોટલી 2 રોટલી આપે, ખુશી થઈ જાય. વાઘરે પે એવું વાઘરણ જેવા છે. કઈક પૈસો મળે થોડો, ને કઈ બાયરી શીખો ને
ક્યાંક અધિકાર મળે, ક્યાંક 5,000 ને પૈસા મહિનામાં. અરે પ્રભુ શું કર્યું તું? અંતરમાં અનંતી વૃદ્ધિ પડી છે. જે વૃદ્ધિની વાત સર્વજ્ઞ પૂર્ણ રીતે કહી શકે નહીં, કેમ કે આ વાણી જળ છે, પ્રભુ તો ચૈતન છે. એ અરૂપી છે અને અરૂપી છે. અરૂપીની વાતો પ્રભુ રૂપી દ્વારા કેટલી કરવી. એ વાતમાં બે અધિકાર લીધા છે કે એ નબળાઈને લઈને વેદે છે, છતાં તે વેદતો નથી એમ પણ કહ્યું. કીધું ને, કર્મને કરતો નથી તેમજ વેદતો નથી. કર્મના સ્વભાવને તે કેવળ જાણે છે. બિલકુલ રાગને પોતાનો સ્વીકારતો નથી. દયાદાન ભક્તિ પ્રભુનું વંદન એવો વિકલ્પ ઉઠે, રાગ એને સ્વીકારતો નથી. મારી ચીજ નથી. મારી નબળાઈને લઈને વિકલ્પ આવે છે રાગ, પણ એ મારા ઘરની ચીજ નહીં. ઘરની હોય જુદી પડે નહીં તો કોઈની સિદ્ધ થાય જ નહીં, પણ એ જુદી પડે એ ઘરની નહીં. સમજાય છે કાંઈ? આવી વાતો છે પ્રભુ. ધર્મની ચીજ પ્રભુ ઝીણી છે બહુ, લોકને એકાંત લાગે. આવી રીતે આથી વિતરાગનો માર્ગ છે. આથી કોણ શું કહીને ભાઈ તને ખબર છે પ્રભુ? વિતરાગનો માર્ગ આ છે ભાઈ. અનંતા તીર્થંકરો, અનંતા કેવળીઓનો માર્ગ આ છે. લોકોને સાંભળવા મળ્યો નથી એટલે કંઈક બીજો થઈ જાય. કેવળ જાણતો થકો. હે કર્મના સ્વભાવને તે કેવળ જાણે છે. કેવળ જાણતો થકો. કરણના વેદનના ભાવને લીધી. એ દયાદાનના વ્રતના પરિણામને પણ કરવાને અને વેદવાને તે અશક્ય છે. કરણ અને વેદવાના ભાવને લીધે શુદ્ધ સ્વભાવ સ્થિત પરમાનંદનો નાદ પ્રભુ શુદ્ધ સ્વભાવમાં સ્થિત છે. નિયત સ્થિત. શુદ્ધ સ્વભાવ નિયત સહી મુક્ત એવો. શુદ્ધ સ્વભાવમાં નિશ્ચય એવો ખરેખર મુક્ત છે. જ્ઞાની મુક્ત છે. એક મુક્તિ ભગવાનને કેવી છે? સીધા સિદ્ધ મામંગી સંત એકો સંકિતિ મુક્ત છે. કેમ કે રાગ ને રાગના ફળથી વિરક્ત છે. એ ખરેખર મુક્ત જ છે. ભાષા છે ને, સહી મુક્ત એવ સ તે નિશ્ચયથી મુક્ત એવ. આકરું લાગે, બહુ વિચાર માગે બાપુ, બહુ વખત માગે. સમાગમ જોઈએ. મુક્ત એવ અત્યારે આત્મા રાગથી અને પુનથી મુક્ત છે. કેમ કે રાગ અને પુન છે નવ તત્વના અસરોને પુનપાપ બંધમાં જાય છે. ભગવાન આત્મા ભિન્ન પીડ્યો છે અંદર, વિનાયક પણ જુદો પીડ્યો છે. એથી ખરેખર જેને દ્રવ્ય પકડાનું આત્મા અંદર સંકિત થયું તે મુક્ત છે. વિશેષ છે.